લાગણી મૂવીની ટીમ ભાવનગરના આંગણે ઈપી સિનેમામાં પધારી હતી, જેને લઈને પત્રકારોને માહિતી આપી હતી. ભાવનગર 14 એપ્રિલ 2026 ગુજરાતી મનોરંજન જગતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી બકુલભાઈ તરીકે લોકપ્રિય બનેલા જાણીતા નિર્માતા, દિગ્દર્શક અને ગીતકાર રાહુલ વેગડ હવે એક હૃદયસ્પર્શી પારિવારિક ફિલ્મ લાગણી લઈને આવી રહ્યા છે. લાગણી 17 એપ્રિલના રોજ રિલીઝ થઈ ગયું છે. ત્યારે ફિલ્મ લાગણીની વાર્તા પિતા અને પુત્રની અટૂટ અને પવિત્ર સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા કલાકાર જગજીતસિંહ વાઢેર અને પંકજ પટેલ જોવા મળ્યા છે. લાગણીમાં ભાવનગરની લોરિયાના પરમાર બાળ કલાકારમાં ખૂબ જ સુંદર અભિનય કર્યો છે. સાથે હનીફ મીર, રાજ સોની, અશ્વિની જોશી, પાર્થ મેર, જિગ્નેશ મોદી સાથે બાળકોના પ્રિય ભોળાદાદા લોકોને હસાવશે, જેને લઈને આજે પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ મીડિયાના જેટલા ભાઈઓ બહેનો મિત્રો છે એ બધાનું સ્વાગત છે અને થેન્ક યુ, તમે સમય કાઢીને અહીંયા આવ્યા છો સાંભળવા માટે. માત્ર એટલું કહેવું છે કે મારા જેટલી પાછલી ફિલ્મો છે એ સમંદર હોય, વિક્ટર હોય, વિઠ્ઠલ રેડી હોય, કસુંબો હોય, આ બધી ફિલ્મોને એના ગીતોને ઓડિયન્સે ન્યાય આપ્યો છે, એને ફિલ્મોને એ કન્ટેન્ટને વધાવ્યું છે. તો એવી જ આશા કર્યો છે અને એ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે, પછી એ ડૉક્ટર બને છે અને એની જીવનમાં એક ઘટના થકી એટલે એક એવો સમય આવે છે કે જ્યારે એને એનો ભૂતકાળ ફરી એ જગ્યા પર લઈ જાય છે અને ત્યાંથી એના જીવનમાં શું બદલાવ આવે છે એના પર મારું આખા પાત્રનું જે છે એ એનો ફ્લો એ રીતે વહી રહ્યો છે. લાગણી મૂવી આઈ થિંક ઇટ્સ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ બિકોઝ આની આગળ જેટલા પણ કેરેક્ટર્સ મેં પ્લે કર્યા છે હિન્દીમાં, ગુજરાતીમાં, તો ઇટ વોઝ લાઈક એવરી કેરેક્ટર ઇઝ વેરી ડિફરન્ટ બટ ધીસ ઇઝ લાઈક ફર્સ્ટ કેરેક્ટર જે જ્યારે હું પ્લે કરતી હતી તો મારે વધારે એફર્ટ્સ ના આપવા પડ્યા બિકોઝ મારા કેરેક્ટરનું નામ પરી છે અને પરી ઇઝ વેરી સિમિલર ટુ પંક્તિ. મૂવીમાં તમને બાપ અને દીકરીની બહુ જ સરસ બોન્ડ વિશે વાત કરવામાં આવી છે. જસ્ટ બોન્ડ નથી, કેટલું ઇમોશનલ હોઈ શકે, કેટલું ડીપ હોઈ શકે, એક બાપ પોતાની દીકરી માટે ક્યાં સુધી જઈ શકે, એક દીકરી પોતાના પિતા માટે કેટલું કરી શકે, એની વાત કરવામાં આવી છે. ફ્રેન્ડશિપની વાત કરવામાં આવી છે. કોલેજમાં જે રીતે આપણે મસ્તી મજાક ફન કરતા હોય એની વાત કરવામાં આવી છે. તો ઘણું બધું ઇટ્સ લાઈક તમને એક જ મૂવીમાં ઘણું બધું જોવા મળી જશે અને આઈ રિયલી હોપ કે અમે જેટલી લાગણીથી આ મૂવી બનાવી છે તમને લોકોને પણ એટલું જ ગમે અને ઇફ યુ લાઇક ઇટ તો પ્લીઝ તમારા રિવ્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરજો. તમારા ફેમિલી મેમ્બર્સ, કલીગ્સ, ફ્રેન્ડ્સ બધાને લઈને ફરીથી જોવા જજો. થેન્ક યુ. અને હું છું પરી અને મારું નામ, સાચું નામ છે લોરિયાના પરમાર અને મને બહુ મસ્ત લાગે છે આ પિક્ચરમાં અને મને લાગે છે કે આ મારી જ ફેમિલી છે. અને રાહુલ સર હતા ને એને તે બહુ મને સમજાવ્યું તો હું સમજી ગઈ.